નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? લાસ્ટ લેક્ચરમાં આપણે કોઈ એક અક્ષ પર અલગ અલગ અંતરે અલગ અલગ વિદ્યુતભાર મૂકેલા હોય તો એના કારણે કેટલું વિદ્યુત ક્ષેત્ર મળે છે એ આપણે જોયું હતું. હવે જોવાનું છે વિદ્યુતભારનું સતત વિતરણ. આગળ પણ મેં તમને વાત કરી હતી કે વિદ્યુતભારના કુલ 3 વિતરણ છે: રેખીય વિદ્યુતભાર વિતરણ, પુષ્ટ વિદ્યુતભાર વિતરણ અને કદ વિદ્યુતભાર વિતરણ. એમાંથી આપણે માત્ર એક જ રીત છે અત્યારે જોતા હોઈએ છીએ અને એ છે રેખીય વિદ્યુતભાર વિતરણ. તો જુઓ, તમે અહીંયા જોઈ શકો છો કે L લંબાઈનો એક રેખીય સળિયો છે. આ રેખીય સળિયા પર Q વિદ્યુતભાર, કુલ વિદ્યુતભાર કેટલો છે? Q સતત રીતે વિતરિત થયેલો છે અને આ સળિયાની અક્ષ પરના P બિંદુ પર આપણે વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે. આ વસ્તુ આપણે કુલમના નિયમમાં પણ કરી ચૂક્યા છીએ. ઓકે, તમારી જાણ માટે ફરી એકવાર કુલમના નિયમનું પણ જે આ સોલ્યુશન ઇન્ટિગ્રેશન દ્વારા આપણે આનું સંકલન દ્વારા જે સોલ્યુશન મેળવીએ છીએ ફરી પાછું રિકેપ થાય એના માટે જ આ છે યુઝ કર્યું છે. ઓકે, તો P બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર. તો જો હું શું કરું છું, P બિંદુથી x અંતરે હું એક કોઈ dx સૂક્ષ્મ ખંડ ધારું, dx લંબાઈનો, તો આના પરનો વિદ્યુતભાર કેટલો હશે? dq વિદ્યુતભાર હશે. તો આ વિદ્યુતભાર કઈ રીતે મેળવવો? જો ફરી એકવાર ધ્યાન આપજો કે સળિયાની L લંબાઈ પર વિદ્યુતભાર કેપિટલ Q, તો dx લંબાઈ પર વિદ્યુતભાર કેટલો, અને આ કેટલો કોના બરાબર હશે? dq બરાબર. તેથી dq બરાબર ક્રોસ ગુણાકાર કરો, q ના છેદમાં L ઇન્ટુ ઓકે dx. આ છે આપણને સૂક્ષ્મ વિદ્યુતભાર મળી ગયો. બીજું કે વિદ્યુતભારની રેખીય ઘનતા, રેખીય વિદ્યુતભાર ઘનતા લેમ્બડા બરાબર થાય Q upon L. એટલે આમના બદલે તમે લેમ્બડા પણ યુઝ કરી શકો. ઓકે, એ આપણી પ્રાઇમરી રિક્વાયરમેન્ટ છે. કદાચ લેમ્બડામાં જો આપણને આન્સર પૂછેલો હોય તો તમે આ ટર્મ છે યુઝ કરી શકો. રેખીય વિદ્યુતભાર ઘનતા લેમ્બડા બરાબર Q upon L. ચાલો, તો આ સૂક્ષ્મ ખંડને કારણે તેનાથી x અંતરે આવેલા P બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર સૂક્ષ્મ મળશે. સૂક્ષ્મ ખંડ હોવાથી વિદ્યુત ક્ષેત્ર પણ કેવું હશે? સૂક્ષ્મ જ હશે, d જેટલું. તો આ કઈ રીતે મેળવવું? તો જોજો, dq વિદ્યુતભારને લીધે તેનાથી x અંતરે આવેલા P બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર dE બરાબર કે dq, વિદ્યુતભાર પણ કેટલો છે? dq upon x સ્ક્વેર. પરંતુ dq ને બદલે તમે શું લખી શકો કે q upon L dx upon x સ્ક્વેર. તો આપણું સૂક્ષ્મ વિદ્યુત ક્ષેત્ર dE બરાબર કેટલું થઈ ગયું કે q upon L dx upon x સ્ક્વેર. ઓકે, આટલું વિદ્યુત ક્ષેત્ર આવ્યું. હવે તમારે શું કરવું પડે? તો આ સૂક્ષ્મ વિદ્યુત ક્ષેત્રનું સમગ્ર લંબાઈ એટલે તો કે અહીંથી આ અંતર કેટલું હતું? r અંતર હતું. તો આ એક છેડાનું અંતર r, તો બીજા છેડાનું અંતર કેટલું થઈ જશે? માફ કરજો, બીજા છેડાનું અંતર થશે L પ્લસ r. તો એનું આ બિંદુથી r થી L પ્લસ r સુધી શું લઈ લઉં? સંકલન. તેથી કુલ વિદ્યુત ક્ષેત્ર E બરાબર સંકલન ઓફ r થી L પ્લસ r ઇન્ટુ d. ઓકે, ચાલો, સંકલન r થી L પ્લસ r d બરાબર કેટલું છે? કે કેપિટલ Q ના છેદમાં L ઇન્ટુ dx અપોન x સ્ક્વેર. હવે યાદ રાખો, સંકલન કોઈ પણ કરતા હોય જે બદલાતું નથી, અચળ. કે નહીં બદલાય, વિદ્યુતભાર છે Q નહીં બદલાય, અંતર L નહીં બદલાય, સળિયાની લંબાઈ તો આ અચળ. તો સંકલન કોનું આવ્યું? E બરાબર સંકલન r થી L પ્લસ r, સોરી માફ કરજો, જે બદલાતું નથી એને બહાર કાઢી લઉં છું કે Q upon L इंटीग्रेशन
આર થી એલ પ્લસ આર dx ના છેદમાં x સ્ક્વેર એટલે x ની -2 ઇન્ટુ dx કહેવાય. ચાલો કહેવાય ને. તો કે ક્યુ અપોન એલ એક્સ સ્ક્વેરનું શું થશે? ઘાત એક ઘાત વધે -2 પ્લસ 1 એટલે -1 અને ટોટલ ઘાત ક્યાં પડે? છેદમાં -1/1 લિમિટ કઈ આવશે? આર થી એલ પ્લસ આર. તો માઇનસ એ બહાર કાઢ લો કે ક્યુ અપોન એલ 1 x ની -1 એટલે 1/x કહેવાય. લિમિટ કઈ? આર થી એલ પ્લસ આર. ચાલો પહેલા અપર લિમિટ કે ક્યુ અપોન એલ અથવા તો માઇનસ એ હજુ અંદર જ રહેવા દો. ઓકે શું થશે? પહેલા અપર લિમિટ પછી માઇનસ નિશાની લોઅર લિમિટ. તો લોઅર લિમિટ મૂકશો માઇનસ પ્લસ થઈ જશે એટલે 1/r -1/l પ્લસ આર. ઓકે માઇનસની સાઇન છે અંદર ગુણી દીધી. ચાલો લસ્સા લ્યો. કેટલું થશે? કે ક્યુ અપોન એલ લસ્સા આવશે એલ પ્લસ આર માઇનસ આર. તો અંશમાં શું વધશે? ઓનલી એલ છેદમાં આર ઇન્ટુ એલ પ્લસ આર. ઓકે જો તમારે આન્સર છે એ લેમડાના ફોર્મમાં આપવો છે તો ક્યુ અપોન એલ એટલે લેમડા કહી દો. તો કે લેમડા આના બરાબર તમે શું કહી શકો? લેમડા કહી શકો ઇન્ટુ એલના છેદમાં આર ઇન્ટુ એલ પ્લસ આર. ઓર તમે બીજું કઈ રીતે આપી શકો? આ એલ થી એલ કેન્સલ થઈ જશે તો ઈ બરાબર કે ક્યુ આરના છેદમાં એલ પ્લસ કે ક્યુના છેદમાં આર ઇન્ટુ એલ પ્લસ આર. એટલે આ બે રીતે કોઈ પણ એક રીત બેવ રીત તમારી સાચી કહેવાય. લેમડાના ફોર્મમાં બતાવો તો આ રીતે, અને જો તમે લેમડાના ફોર્મમાં નોર્મલ ક્યુના ફોર્મમાં બતાવો છો કે ક્યુ અપોન આર એલ પ્લસ આર. આ જો આપણે આવું જ વિદ્યુત ક્ષેત્ર કુલંબ બળ મેળવ્યું હતું. કુલંબ બળ કેટલું આવ્યું હતું યાદ છે? કે કેપિટલ ક્યુ સ્મોલ ક્યુના છેદમાં આર એલ પ્લસ આર. બે વચ્ચેનો તફાવત શું છે? ત્યાં છે ક્યુ વિદ્યુતભાર હતો અને અહીંયા ક્યુ બરાબર કેવો વિદ્યુતભાર છે? એકમ એટલે કે 1 કુલંબ. ત્યારે આપણને વિદ્યુત ક્ષેત્ર મળે છે. તેથી અહીંયા 1 લખો કે ના લખો, બાકી બંને સૂત્ર કેવા છે? એઝ ઇટ ઇઝ છે. ઓકે ચાલો ફટાફટ છે આમની કોપી કરો પછી આગળ વધીએ. ચાલો હવે આપણે જોવાનું છે એલ લંબાઈનો સળિયો કે જેના પર ક્યુ વિદ્યુતભાર સમાન રીતે વિતરિત થયેલો છે. આવા ક્યુ વિદ્યુતભારી સળિયાની અક્ષને લંબ રૂપે આર અંતરે આવેલા કોઈ બિંદુ પી પાસે વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે. આ માટે આ સળિયો છે સળિયાના એક્ઝેક્ટ મધ્ય બિંદુથી આર અંતરે કોઈ બિંદુ પી છે એ વિચાર કર્યો. પછી અહીંથી સૂક્ષ્મ અંતર આ એક્સ અંતર પર એક સૂક્ષ્મ એવો ખંડ મેં કલ્પ્યો. કેટલો કલ્પ્યો? dx. તો એના પરનો વિદ્યુતભાર કેટલો હશે? dq હશે. તો આ સૂક્ષ્મ ખંડને કારણે પી બિંદુ પાસે સૂક્ષ્મ ખંડને લીધે પી બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર ચાલો કઈ રીતે મેળવશે? સૂક્ષ્મ ખંડને લીધે. તો અહીંથી આ દિશામાં હશે DE. ઓકે જો આ ખૂણો આપણે થીટા લઈએ, આ ખૂણો છે આપણે કેટલો લઈએ? થીટા. તો ઉપરનો ખૂણો પણ કેટલો આવી જશે? અને લંબ ઘટક આ થીટા. તો આ ઘટક આવશે DE cos થીટા અને સમક્ષિતિજ ઘટક આવશે DE sin થીટા. ઓકે જો આમાં હવે આ થોડીક ક્રોસ હોય તો ચલાવી લેજો. ઓકે ચાલો તો આપણે શું કહી શકીએ? ફરી પાછું જો આપણે મેળવ્યું હતું dx બરાબર શું આવશે? q અપોન l ઇન્ટુ dx. માફ કરજો, dq બરાબર સૂક્ષ્મ વિદ્યુતભાર dq બરાબર શું આવશે? q અપોન l ઇન્ટુ dx. પરંતુ લેમડા બરાબર q અપોન l, તેથી dq બરાબર તમે લેમડા dx વાપરી શકો. ઓર dq બરાબર શું છે આપણી પાસે? q અપોન l ઇન્ટુ dx. આ આપણી પાસે છે. અહીંયા સૂક્ષ્મ વિદ્યુતભાર છે, આ x છે, આ r છે. તો આમને હું છે કેટલું આવશે? તો કે r² + x² કર્ણ છે એટલે અંડરરૂટ r² + x². ઓકે તો ચાલો
સૂક્ષ્મખંડ ડીક્યુ ને લીધે સૂક્ષ્મ વિદ્યુતભાર વર્ડ વાપરું, સૂક્ષ્મ વિદ્યુતભાર ડીક્યુ ને લીધે પી બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર ડીઈ બરાબર કે ડીક્યુ ના છેદમાં અંતર કેટલું આવશે આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર ની 1/2 છે એનો વર્ગ થઈ જાય એટલે આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર થઈ જશે. ઓકે, હવે જો આ ખૂણો થીટા હોય તો આ ખૂણો થીટા આવ્યો તો આ ઘટક આવ્યો ડી સાઇન થીટા, ઉપરનો ઘટક આવ્યો ડી કોસ થીટા. સમમિતિને આધારે અહીંથી સેમ એક્સ અંતરે ફરી પાછો એક ખંડ મળે ને એના કારણે આ ઘટક મળે તો એના બે ઘટક પડશે ડી કોસ થીટા અને ડી સાઇન થીટા. એનો મતલબ શું થયો કે આ દર સમમિતિને આધારે ડી સાઇન થીટા ઘટક પરસ્પર વિરુદ્ધ દિશામાં આવશે તો એ કેવું થઈ જવાનું છે, નાબૂદ થઈ જશે. તો આ ડી કોસ થીટા છે અહીં સળિયાની સમમિતિને લીધે ડીઈ સાઇન થીટા ઘટક નાબૂદ થઈ જશે જેથી પરિણામી વિદ્યુત ક્ષેત્ર માત્ર ડી કોસ થીટા ઘટકને કારણે મળશે. ઓકે, તેથી પરિણામી વિદ્યુત ક્ષેત્ર E બરાબર સંકલન ક્યાંથી ક્યાં લેવું, જો આને મધ્ય બિંદુ લો તો આ બાજુ L/2 આ પણ L/2 તો લિમિટ લઉં છું હું E બરાબર સંકલન -L/2 થી +L/2 ડીઈ કોસ થીટા. ઓકે, ચાલો ફરી પાછું સંકલન -L/2 થી +L/2 ડી બરાબર આપણી પાસે છે કે ડીક્યુ ના છેદમાં આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર ઇન્ટુ કોસ થીટા. આકૃતિની ભૂમિતિ પરથી કોસ થીટા બરાબર પાસેની બાજુના છેદમાં કર્ણ થીટા છે તો થીટાની પાસેની બાજુ આર કર્ણ છે તો આરના છેદમાં આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેરની વર્ગમૂળ છે એટલે 1/2 ઘાત કહેવાય. આ બેવનો ગુણાકાર કરો તો 1 + 1/2 3/2 ઘાત થઈ ગઈ. ઓકે, હવે આપણી પાસે ડીક્યુ છે, જો ડીક્યુની કિંમત છે, માફ કરજો અહીંયા ડીક્યુની કિંમત મૂકી દો કે ડીક્યુ બરાબર આપણી પાસે કેટલા છે Q/L ઇન્ટુ dx ના છેદમાં આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર. તો અહીંયા ક્યુને ડીક્યુને બદલે આપણે શું લખી શકશું Q/L ઇન્ટુ dx. ઓકે, આટલું છે આપણી પાસે. જો આમાં કે નહીં બદલાય, ક્યુ નહીં બદલાય, લંબ અંતર આર નથી બદલાવાનું, આ સળિયાની લંબાઈ L નથી બદલાવાની, તો આર સ્ક્વેર એક્સ સ્ક્વેર વાળું પદ બદલાશે તો વિદ્યુત ક્ષેત્ર E બરાબર સંકલન, માફ કરજો અચળ છે એને બહાર કાઢી લો, કે નહીં ક્યુ નહીં આર નહીં, કે QR/L સંકલન કોનું આવ્યું -L/2 થી L/2 dx ના છેદમાં આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેરની 3/2 ઘાત. ઓકે, 1 + 1/2 3/2 થઈ જશે. હવે જો અહીંયા છે આપણે એક ધારણા કરીએ, શું કરીએ, ધારો કે x બરાબર tan થીટા, ધારો કે x બરાબર tan થીટા. ઓકે, તો આનું વિકલન કરો, મારે dx જોઈએ છે, જો dx, તેથી dx બરાબર શું થશે, tan નું થશે sec સ્ક્વેર થીટા ઇન્ટુ d થીટા, એટલે આ મને શું મળી ગયું dx, એની કિંમત મારે જોઈએ છે. બીજું મારે આ કાઉન્સ જોઈએ છે, જો આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેરની 3/2 ઘાત. ઓકે, તો અહીંયા તમે શું લખી શકો, જો આર સ્ક્વેર પ્લસ એક્સને બદલે
સેક સ્ક્વેર થીટા ઇન્ટુ સોરી એક્સને બદલે તમે શું લખી શકશો? ટેન સ્ક્વેર થીટા ની 3/2 ઘાત. તો એક્સ બરાબર હું ધારું છું આર ટેન થીટા. ચાલો તો આ આરનું આર જ રહેશે. એક્સ બરાબર આર ટેન થીટા, તો આર સ્ક્વેર સેક સ્ક્વેર થીટાની 3/2 ઘાત. ઓકે, તો આર સ્ક્વેર કોમન નીકળી ગયો. આર સ્ક્વેર કોમન નીકળો તો 3 1 પ્લસ ટેન સ્ક્વેર થીટા ની 3/2 ઘાત. 1 પ્લસ ટેન સ્ક્વેર થીટા એટલે સેક સ્ક્વેર થીટાની 3/2, તો આવશે આર ક્યુબ ઇન્ટુ સેક ક્યુબ થીટા. આ શું મળ્યું મને? આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેરની 3/2 ઘાત. ઓકે, આ બે ટર્મ છે એને તમારે ઉપરના સમીકરણમાં મૂકી દેવાના છે. ચાલો આમાં પુટ કરો. આમાં તો શું થશે? વિદ્યુત ક્ષેત્ર E બરાબર કે ક્યુ આરના છેદમાં એલ સંકલન -L/2 થી L/2 dx આર સેક સ્ક્વેર થીટા ઇન્ટુ ડી થીટા ના છેદમાં આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેરની 3/2 એટલે આર ક્યુબ ઇન્ટુ સેક ક્યુબ થીટા. ચાલો આર ઇન્ટુ આર સ્ક્વેર ને ક્યુબ એટલે અહીંયા આર વધ્યો. ઓકે, સેક સ્ક્વેર ને સેક ક્યુબ અહીંયા સેક વધ્યું. તો શું વધશે? E બરાબર કે ક્યુ અપોન એલ ઇન્ટિગ્રેશન -L/2 થી +L/2 1 અપોન અહીંયા વધ્યા આર સેક થીટા ઇન્ટુ ડી થીટા. ફરી પાછું આર અચળ છે, બહાર નીકળી જશે. કે ક્યુ અપોન એલ આર સંકલન આવશે -L/2 થી +L/2 1 અપોન સેક એટલે કોસ થીટા ઇન્ટુ ડી થીટા. કોસનું થશે સાઇન, તો અહીંયા જ કરી નાખું છું. કે ક્યુ અપોન એલ આર સંકલન શું થશે? કોસનું સાઇન થીટા અને એમની લિમિટ આવશે -L/2 થી +L/2. ફરી પાછું આકૃતિની ભૂમિતિ પરથી સાઇન થીટા બરાબર સામેની બાજુના છેદમાં કર્ણ. આમાં પુટ કરો. E બરાબર શું થશે? કે ક્યુ અપોન એલ આર સાઇન થીટા બરાબર થશે એક્સના છેદમાં આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેરની 1/2 એટલે અંડરરૂટ જ કરી દઉં અને લિમિટ આવશે -L/2 થી +L/2. જ્યાં એક્સ દેખાય ત્યાં L/2 મૂકો. એક્સ દેખાય ને L/2, ફરી પાછું એક્સ દેખાય ત્યાં L/2. ઓકે, તો આ માઇનસ. હવે જોજો આ માઇનસ તમે અહીંયા મૂકશો તો માઇનસ એક વાર અને બે વાર કોસનું સાઇન. વેરી ગુડ, સરસ. ચાલો પુટ કરો. કે ક્યુ અપોન એલ આર L/2 ના છેદમાં અંડરરૂટ આર સ્ક્વેર પ્લસ L²/4 થઈ જશે. માઇનસની નિશાની માઇનસ માઇનસ પ્લસ L/2 ના છેદમાં અંડરરૂટ આર સ્ક્વેર પ્લસ L²/4. ઓકે, તો આ પદ કેટલી વાર થયું? બે વાર થયું. તો આને આ રીતે લખી શકું કે ક્યુ અપોન એલ આર ઇન્ટુ 2L/2 ના છેદમાં આ લસા લ્યો તો કેટલું થશે? અંડરરૂટ 4r² પ્લસ L² ના છેદમાં 4 અને 4નું વર્ગમૂળ બહાર કાઢી નાખું તો 2. તો આ બે કેન્સલ આઉટ થઈ જશે. તો આ કેટલું વધશે? 2kq L કેન્સલ આઉટ થઈ જશે. 2kq ના છેદમાં r ઇન્ટુ અંડરરૂટ 4r² પ્લસ L². આ એવું પરિણામી વિદ્યુત ક્ષેત્ર. અને એની દિશા કહીએ તો દિશા કઈ આવશે? ઉપર, એટલે કે પ્લસ એક્સ અક્ષ. એટલે આને જે કે વડે પણ તમે દર્શાવી શકો. ઓકે, શું આવ્યું? 2kq ના છેદમાં r ઇન્ટુ √4r² પ્લસ L². શું કર્યું? આનો લસા લીધો તો 4
4r² પ્લસ l² ના છેદમાં 4, 4નું વર્ગમૂળ 2 એટલે વર્ગમૂળમાં બાદ કાઢ નાખા, 2 2 કેન્સલ, l કેન્સલ, મળી ગયું બેઠું. સૂત્ર આવી ગયું 2kq ના છેદમાં r ઇન્ટુ 4r² પ્લસ l². સીધું જે કુલમના નિયમ આધારિત હતું એ સેમ કોપી છે. ઓકે, ફટાફટ છે, ચાલો કોપી કરી લો, પછી આગળ એક એક્સ્ટ્રા જોઈએ. ચાલો હવે આગળ વધીએ. તો કે આવી કોઈ વર્તુળાકાર રિંગ આપે, એ આખી અર્ધ વર્તુળાકાર હોય, આખી વર્તુળાકાર હોય, અથવા તો કોઈ હોય, તો આપણે એક જનરલ કેસ તારવી લઈએ. આ રિંગ છે, ધારો કે છે એ કોઈ 5 જેટલો ખૂણો ધરાવે છે. કેટલો ખૂણો? 5 જેટલો. અને એને કેન્દ્ર P પર તમારે આ રિંગને કારણે વિદ્યુત ક્ષેત્ર છે મેળવવું છે. તો જો આ રિંગ છે એટલે કે રેખીય વિદ્યુત ઘનતા કેટલી? તો કે આ ધારો કે L લંબાઈ છે, L લંબાઈ પર વિદ્યુતભાર Q છે. આ L લંબાઈ છે અને એના પરનો વિદ્યુતભાર કેટલો છે? Q. તો અહીંથી હું શું કરવા, આને મેળવવા માટે અહીંથી હું એક નાનો સૂક્ષ્મ ખંડ લઈશ. શું લઈશ? નાનો સૂક્ષ્મ ખંડ. માફ કરજો, આ તો મોટો થઈ ગયો. એક સૂક્ષ્મ ખંડ ધારું છું. આટલો dl લંબાઈનો. કેટલી લંબાઈનો? dl લંબાઈનો. તો જો l લંબાઈ પર વિદ્યુતભાર Q, તો dl લંબાઈ પર વિદ્યુતભાર કેટલો? તો એ કેટલો હશે? તો કે dq બરાબર q ના છેદમાં l ઇન્ટુ dl. અને આપણે જાણીએ છીએ ખૂબ સારી રીતે, q ના છેદમાં l એટલે શું થશે? dq બરાબર લેમડા ઇન્ટુ dl. પરંતુ અહીંયા dl નું સંકલન તમે કઈ રીતે કરશો? પેલી રેખીય વિદ્યુતભાર સીધી રેખા હતી એટલે તમે 0 થી l કે l થી l પ્લસ r કેવું લઈ લેતા હતા. પણ અહીંયા કઈ રીતે લેશો? તો ખૂણો થીટા બદલાશે. તો આ સૂક્ષ્મ ખૂણો લીધો આપણે, આ જે ખૂણો છે એ લીધો d થીટા. કેટલો લીધો? d થીટા. અને આની ત્રિજ્યા છે r. ઓકે, તો આ પણ r થશે. તો ખૂણો d થીટા બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા. ચાપના છેદમાં ત્રિજ્યા. તેથી dl બરાબર શું થઈ જશે? r ઇન્ટુ d થીટા. ઓકે, તો dq બરાબર મને મળી ગયું સૂક્ષ્મ વિદ્યુતભાર, dq બરાબર લેમડા ઇન્ટુ r d થીટા. આ સૂક્ષ્મ વિદ્યુતભાર મળી ગયો. તો સૂક્ષ્મ વિદ્યુતભારને કારણે P બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર dE બરાબર કેટલું આવશે? તો કે k dq અપોન r². અંતર તો r સેમ જ રહેવાનું છે. તો k dq બરાબર કેટલું આવશે? l ઇન્ટુ r d થીટાના છેદમાં r². r² કેન્સર, k લેમડા d થીટાના છેદમાં r. હવે જોજો, ધ્યાન આપજો, નાનકડી એવી મેં જગ્યામાં થોડુંક પેલું કંજુસાઈ કર્યું. જોજો, આ dl ખંડ છે, એના કારણે આ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર છે આ દિશામાં આવશે. ઓકે, હવે જો આ બિંદુ પાસે એમના બે ઘટક પડશે. એક x અક્ષની દિશામાંનો ઘટક અને બીજો y અક્ષની દિશામાંનો ઘટક. આ ખૂણો આખો 5 છે, ત્યાંથી થીટા અંતરે d થીટા ખૂણો લીધો. તો આ જો થીટા હોય તો આ પણ થીટા જ આવશે. તો આ e ના બે ઘટક, આ કયું આવશે? d cos થીટા. અને આ ઘટક કયો આવશે? d sin થીટા. તો અહીંયા આપણને જે વિદ્યુત ક્ષેત્ર મળશે, પરિણામી વિદ્યુત ક્ષેત્ર આ બે ઘટકને કારણે મળશે. આ x અક્ષની દિશામાંનો ઘટક ઋણ x અક્ષની દિશામાં છે, આ ઘટક છે ઋણ y અક્ષની દિશામાં છે. તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર E બરાબર સંકલન d. ક્યાંથી ક્યાં લઈ? તો કે 0 થી લઈને આ ખૂણો કયો છે? 5 સુધી. 0 થી લઈ આ, અને તમે સમક્ષિતિજ રેખો તો આ 0 થી લઈ અને આખો ખૂણો કેટલો છે? 5 સુધી. d બરાબર d એક ઘટક આવશે cos 5 cos થીટા i કેપ. એક એવો આવશે માઇનસ આવશે. શું થશે? આ જે જો 1 મિનિટ પહેલા અહીંયા એકવાર લખી નાખું તો બંને ઘટકોનું જે મળે છે એ વિદ્યુત ક્ષેત્ર d બરાબર કેટલું આવશે? તો
તો કે કે લેમડા ડી થીટા અપોન આર એક ઘટક આવશે એક્સ અક્ષની દિશામાંનો ઘટક એટલે આવશે એ માઇનસ કોસ થીટા આઈ કેપ પ્લસ કે લેમડા ડી થીટાના છેદમાં આર આ ઘટક આવશે માઇનસ જે કેપ માઇનસ સાઇન થીટા જે કેપ ઓકે કે લેમડા અપોન આર સામાન્ય કાઢો માઇનસ પણ સાથે કાઢી લ્યો તો શું આવશે કોસ થીટા આઈ કેપ પ્લસ સાઇન થીટા જે કેપ ઇન્ટુ ડી થીટા આટલું સૂક્ષ્મ વિદ્યુત ક્ષેત્ર ડી આવ્યું એમનું શું કરી નાખો સંકલન કરી નાખો આ બે ઘટકને કારણે મળે બેવનો સરવાળો લઈ લીધો તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર E બરાબર સંકલન 0 થી 5 ડીઈ ઓકે સંકલન 0 થી 5 અને ડીઈ અને ડીઈ બરાબર આપણી પાસે છે કેટલું છે 0 થી 5 માઇનસ કે લેમડા અપોન આર કોસ થીટા આઈ કેપ પ્લસ સાઇન થીટા જે કેપ ઇન્ટુ ડી થીટા જો કે લેમડા તો અચળ જ રહેવાનું કે અચળ રહેવાનું ત્રિજ્યા આર નથી બદલાવાની ક્યાં નીકળી ગઈ 12 માઇનસ કે લેમડા અપોન આર અહીંયા વધ્યું સંકલનમાં 0 થી 5 કોસ થીટા આઈ કેપ પ્લસ સાઇન થીટા જે કેપ ઇન્ટુ ડી થીટા બેવનું એક પછી એક સંકલન કરો તો શું થશે માઇનસ કે લેમડા અપોન આર ચાલો પહેલાનું સંકલન શું થશે કોસનું થશે સાઇન થીટા અહીંયા જ લખી નાખું છું સાઇન થીટા લિમિટ આવશે એની કઈ આવશે 0 થી 5 આઈ કેપ પ્લસ આને છગડીયો કાઉન્સ કરી નાખું પ્લસ સાઇનનું થશે માઇનસ કોસ થીટા લિમિટ આવશે એમની પણ 0 થી 5 જે કેપ ઓકે ચાલો માઇનસ કે લેમડા અપોન આર અપર લિમિટ મૂકો અપર લિમિટ તો શું થશે સાઇન 5 માઇનસ સાઇન 0 આઈ કેપ પ્લસ આમાં અપર લિમિટ મૂકો તો માઇનસ કોસ 5 માઇનસ પ્લસ કોસ 0 તો ટર્મ છે બદલાઈ નાખું છું કોસ 0 માઇનસ કોસ 5 જે કેપ ઓકે ચાલો સાઇન 0 ની કિંમત સાઇન 0 એ 0 કે લેમડા અપોન આર તો આ શું આવ્યું સાઇન 5 આઈ કેપ કોસ 0 ની કિંમત 1 માઇનસ કોસ 5 જે કેપ ઓકે હવે આ જો પરિણામી વિદ્યુત ક્ષેત્ર માટે આપણે શું કરીએ છીએ પરિણામી વિદ્યુત ક્ષેત્ર માટે E બરાબર આમનું આખાના બેવના વર્ગના સરવાળાનું વર્ગમૂળ બેવને પોતપોતાનો અંદર સાથે ગુણાકાર આપી દો અને એનું વર્ગમૂળ તો આને એમ જ રહેવા દઉં વર્ગમૂળમાં કે લેમડા અપોન આર આખાનો વર્ગ ઇન્ટુ સાઇન 5 સ્ક્વેર પ્લસ 1 માઇનસ કોસ 5 સ્ક્વેર ઓકે આપણે એક્સનો વર્ગ વત્તા વાયનો વર્ગ કરીએ બેવના વર્ગના સરવાળાનું વર્ગમૂળ આ માઇનસ હતું પણ માઇનસનો વર્ગ પ્લસ અને એ 12 આવી જશે તો કે લેમડા અપોન આર સાઇન 5 નો વર્ગ વર્ગમૂળમાં સાઇન 5 નો વર્ગ તો શું થઈ જશે સાઇન સ્ક્વેર 5 પ્લસ a માઇનસ બી સ્ક્વેર તો a સ્ક્વેર એટલે 1 નો વર્ગ માઇનસ 2 ab પ્લસ કોસ સ્ક્વેર 5 ચાલો સાઇન સ્ક્વેર 5 પ્લસ કોસ સ્ક્વેર 5 ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ 1 2 તો કેટલું થઈ ગયું કે લેમડા અપોન આર અંડર રૂટમાં 2 માઇનસ 2 કોસ 5 હવે ધ્યાન આપજો ખાસ આમાંથી જો 2 કોમન કાઢું તો √2 કે લેમડા અપોન આર કેમ કે 2 છે વર્ગમૂળની બહાર નીકળતા વર્ગમૂળ થઈ તો અહીંયા વધ્યું 1 માઇનસ કોસ 5
1 માઇનસ કોસ થીટાનું થાય 1 માઇનસ કોસ થીટાનું સૂત્ર છે 2 સાઇન સ્ક્વેર થીટા બાય 2. શું આવશે? 2 સાઇન સ્ક્વેર થીટા બાય 2. તો રૂટ 2k લેમડા અપોન આર. આનું સૂત્ર શું થઈ જશે? વર્ગમૂળમાં તે 2 સાઇન સ્ક્વેર 5 બાય 2. તો ફરી પાછું આનું રૂટ 2 થઈ જશે. રૂટ 2 ઇન્ટુ રૂટ 2 2k લેમડા અપોન આર. તો વિદ્યુત ક્ષેત્ર E બરાબર 2k લેમડા અપોન આર ઇન્ટુ સાઇન 5 બાય 2. ઓકે, આ છે આપણને પરિણામી વિદ્યુત ક્ષેત્ર મળ્યું, જે બંને વિદ્યુત ભારને જોડતી એકદમ લંબ તરફની દિશામાં હશે. E બરાબર 2k લેમડા અપોન આર ઇન્ટુ સાઇન 5 બાય 2. આ રીતે આ સમીકરણ છે મળે. ખાસ અહીંયા આ જે સાદુરૂપ આપવામાં જે ભૂલ નહીં કરતા. જો ફરી એકવાર સાઇનનું કોસનું સંકલન થશે સાઇન અપર લિમિટ લોઅર લિમિટ, સાઇનનું થશે માઇનસ કોસ અપર લિમિટ લોઅર લિમિટ. આમાંથી સાઇનની કિંમત 0, કોસની કિંમત 1. પછી આમને પરિણામી વિદ્યુત ક્ષેત્ર E બરાબર બેના વર્ગના સરવાળાનું વર્ગમૂળ. તો આમનો વર્ગ વત્તા આમનો વર્ગ એમનું વર્ગમૂળ. આ બહાર નીકળી ગયું. સાઇન સ્ક્વેર 5 પ્લસ 1 માઇનસ 2 કોસ 5 પ્લસ કોસ સ્ક્વેર 5. સાઇન સ્ક્વેર 5 પ્લસ કોસ સ્ક્વેર 5 ઇક્વલ ટુ 1. 1 પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 2 માઇનસ 2 કોસ 5. આમાંથી 2 સામાન્ય નીકળ્યા. 1 માઇનસ કોસ 5 નું સૂત્ર છે 2 સાઇન સ્ક્વેર 5 બાય 2. ઓકે, આ ક્યાંથી આવ્યું? તો કે 1 માઇનસ કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ 2 કોસ 2 સાઇન સ્ક્વેર થીટા બાય 2 ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ કોસ થીટા. ઓકે, આના ઉપરથી અથવા તો થીટાના સ્વરૂપે પણ તમે યાદ રાખી શકો. સોલ્વ કર્યું. કેટલું આવ્યું? 2k લેમડા અપોન આર સાઇન 5 બાય 2. જો આને અકોર્ડિંગ સેમ દાખલો, સેમ આર ત્રિજ્યાથી માંડીને બધું સેમ, પણ અહીંયા ખૂણો છે 60 આપી દે. કેટલો આપી દે? 60. આપણે 5 જનરલ માટે તાર્યું છે, તો અહીંયા 5 ને બદલે કેટલા મૂકી દો? 60 મૂકી દો. તો આનું વિદ્યુત ક્ષેત્ર કયું? આ દાખલા માટે E બરાબર 2k લેમડા અપોન આર સાઇન 60 ના છેદમાં 2 સાઇન 13. સાઇન 13 ની કિંમત 1/2 સાથે 2 કેન્સલ થઈ જાય. 2k લેમડા અપોન આર. જો કોઈ 60 ડિગ્રીના ખૂણાવાળી રિંગ હોય તો એના કેન્દ્ર પર આવે P બિંદુ પર વિદ્યુત ક્ષેત્ર કેટલું આવશે? 2k લેમડા અપોન આર. તેવી જ રીતે જો આખી રિંગ હોય, આખી વર્તુળાકાર લૂપ, તો આ વર્તુળાકાર લૂપ હોય તો એના કેન્દ્ર પરના P બિંદુએ, તો આમાં ખૂણો કેટલો થઈ જશે? આખો ખૂણો થીટા ઇઝ ઇક્વલ ટુ એટલે કે ફાઈ ઇઝ ઇક્વલ ટુ 360 એટલે 2π. સાઇન 2π ની કિંમત અથવા તો સાઇન પાઈની કિંમત 0, તો વિદ્યુત ક્ષેત્ર કેટલું થઈ જશે? 0. તો આના માટે વિદ્યુત ક્ષેત્ર E બરાબર કેટલું આવશે? 0. ઓકે, એટલે આ સૂત્ર જેટલા પણ આવી રીતના આપણે દાખલાઓ જોયા એમના સૂત્રો, અક્ષ પર હોય તો કયું સૂત્ર આવે, લંબ પર હોય, લંબ બિંદુ પર તો કયું સૂત્ર આવે, આવી રીતની કોઈ રિંગ હોય તો એના માટે કયું સૂત્ર એ યાદ રાખવાના છે. ચાલો આને કોપી કરો, પછી આખી જ એક વર્તુળાકાર રિંગથી x અંતરે આવેલા બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવીએ. ચાલો હવે જોઈએ તો કે આ એક વર્તુળાકાર આખી રિંગ છે અને રિંગના કેન્દ્રથી x અંતરે આવેલા કોઈ બિંદુ P પાસે આપણે પરિણામી વિદ્યુત ક્ષેત્ર છે મેળવવું છે. ઓકે, તો આના માટે ફરી પાછું જો આ રિંગ પર ધારો કે કુલ વિદ્યુત ભાર છે Q છે. કેટલો છે? Q. તો આના માટે આપણે એમ કહી શકીએ કે 2πr લંબાઈ ઉપર વિદ્યુત ભાર Q છે. તો અહીંયા હું એક સૂક્ષ્મ ખંડ ધારું છું dx. ઓકે, તો આ dx પર કેટલું? dx લંબાઈ પર અથવા તો dl લો, સૂક્ષ્મ ખંડ dl. તો આ dl લંબાઈ પર વિદ્યુત ભાર dq બરાબર કેટલા? તો આ dq બરાબર શું મળશે? ચાલો dq બરાબર આપણને મળશે q upon 2π r into dl. ઓકે, આ સૂક્ષ્મ વિદ્યુત ભાર મળી ગયો dq બરાબર. આ સૂક્ષ્મ વિદ્યુત ભારને કારણે dq પર વિદ્યુત ભાર કેટલો, dl પર વિદ્યુત ભાર કેટલો આવશે? dq. એના કારણે તેનાથી x અંતરે આવેલા બિંદુ P પાસે વિદ્યુત ક્ષેત્ર આપણને આ દિશામાં મળશે.
આ વિદ્યુત ક્ષેત્ર ડી હશે સૂક્ષ્મખંડને કારણે. જો આ ખૂણો થીટા હોય તો અહીંથી આના બે ઘટક પડશે, એક એક્સ અક્ષની દિશામાંનો ઘટક ને એક વાય અક્ષની દિશામાંનો. આ પણ કેટલો આવ્યો? થીટા આવ્યો. તો આ ઘટક કયો આવશે? ડી કોસ થીટા. તેવી રીતે આ ઘટક કયો આવશે? ડી સાઇન થીટા. સમમિતિને આધારે સેમ અહીંયા આવું બિંદુ આવશે, આખો સૂક્ષ્મખંડ આવશે ને એના કારણે ફરી પાછું તો ડી સાઇન થીટા ઘટક દરેક વખતે કેવા થઈ જવાના છે? કેન્સલ આઉટ થઈ જવાના છે. ચાલો જોઈએ આગળ. તો સૂક્ષ્મખંડ ડીએલ ને લીધે બિંદુ પી પાસે વિદ્યુત ક્ષેત્ર ડીઈ બરાબર કેટલું આવશે? તો કે કે વિદ્યુત ભાર છે ડીક્યુ અપોન અંતર કેટલું આવશે? તો આ આર છે, આ એક્સ છે, તો આ કેટલું થઈ જાય? આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેરની 1/2 અથવા તો અંડર રૂટમાં કહેવાય. ઓકે, તો આ આવશે આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેરની 1/2 નો સ્ક્વેર એટલે 1 ઘાત થઈ ગઈ. ફરી પાછી ડીક્યુની કિંમત મૂકો તો શું થઈ જશે? કે ડીક્યુ બરાબર છે ક્યુ અપોન 2πr ઇન્ટુ આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર ઇન્ટુ શું આવી જશે? ડીએલ. કે હવે અહીંથી જોઈ શકાય છે કે સમમિતિને આધારે વિદ્યુત ક્ષેત્ર ડી સાઇન થીટા ઘટક નાબૂદ થઈ જશે, જેથી પરિણામી વિદ્યુત ક્ષેત્ર માત્ર ડીઈ કોસ થીટા ઘટકને કારણે મળશે, ઘટકને લીધે મળશે. તેથી વિદ્યુત ક્ષેત્ર ડીઈ બરાબર શું આવશે? વિદ્યુત ક્ષેત્ર ડીઈ બરાબર ડી કોસ થીટા અને એ કઈ દિશામાં છે? એક્સ અક્ષની દિશામાં. ચાલો હવે આમનું સંકલન કરી લો તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર ઈ બરાબર સંકલન 0 થી 2πr, રેડિયસ કેટલી છે? r, તો 0 થી 2πr ડીઈ કોસ થીટા અને ડી બરાબર આપણી પાસે વેલ્યુ છે, જો આખી કેટલી છે? સંકલન 0 થી 2πr. ડી બરાબર છે કે ક્યુ ઇન્ટુ ડીએલના છેદમાં 2πr ઇન્ટુ આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર. ઓકે, આટલી છે ઇન્ટુ કોસ થીટા. જો સમમિતિને આધારે કોસ થીટા બરાબર પાસેની બાજુના છેદમાં કર્ણ. પાસેની બાજુ કઈ આવશે? એક્સના છેદમાં કર્ણ છે આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેરની 1/2 ઘાત. ઓકે, ચાલો આપણી રોજિંદી ટેવના ભાગરૂપે જે અચળ છે એ બહાર લઈ લો. કે અચળ, ક્યુ અચળ, એક્સ અચળ, આ અંતર એક્સ લઈ લીધું, 2πr અચળ. તો આ જે કાઉન્સવાળું પદ છે એ પણ જો આર અને એક્સ આ અચળ થઈ ગયું, તો આ પણ પદ અચળ થઈ ગયું. તો માત્ર સંકલન કોનું આવશે? ડીએલનું. તો બાકીના બધા પદ છે અચળ છે એ બહાર લઈ લો અપોન 2πr. આ આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેરની 1 અને આ 1/2, તો ટોટલ કેટલી થઈ જશે? આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેરની 3/2 ઘાત. તો સંકલન કોનું આવ્યું? 0 થી 2πr ઇન્ટુ ડીએલ. ઓકે, કોનું આવ્યું? ડીએલ. ડીએલનું શું થશે? એલ થશે. ચાલો કે ક્યુ એક્સ અપોન 2πr ઇન્ટુ આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેરની 3/2. ડીએલનું સંકલન શું થશે? એલ. લિમિટ આવશે 0 થી 2π. અપર લિમિટ લોઅર લિમિટ તો આવશે નહીં. તો શું આવશે? કે કેપિટલ ક્યુ એક્સના છેદમાં 2πr ઇન્ટુ આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેરની 3/2 ઇન્ટુ 2πr માઇનસ 0. તો આ 2πr કેન્સલ આઉટ થઈ ગયું. તો વિદ્યુત ક્ષેત્ર ઈ કેટલું આવ્યું? કે કેપિટલ ક્યુ એક્સના છેદમાં આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેરની 3/2 ઘાત. ઓકે, આ આવી ગયો આપણો આન્સર. હવે જો
આ આન્સર કઈ દિશામાં આવ્યું? એક્સ અક્ષની દિશામાં. પણ હવે આમાં વેરાયટી પૂછે. વેરાયટી કઈ? જો આપણે હમણાં જ મેં અહીંયા એક પ્રોબ્લેમ હતો કે કોઈ લૂપ છે એના કેન્દ્ર પર વિદ્યુત ક્ષેત્ર કેટલું? જો કેન્દ્ર પર હોય તો આ બિંદુ હવે ક્યાં આવી ગયો? અહીંયા. તો x બરાબર 0 થઈ ગયો. અહીંયા x બરાબર 0 મૂકો. કેટલું આવી જશે વિદ્યુત ક્ષેત્ર? 0. તો રિંગના કેન્દ્ર પર તો x બરાબર 0. x બરાબર 0 તો અહીંયા 0 મૂકો. વિદ્યુત ક્ષેત્ર E બરાબર 0. ઓકે. કોઈ એમ કે અનંત અંતરે, આ અંતર છે ખૂબ જ દૂર હોય અનંત અંતરે, તો x ના કમ્પેરિઝનમાં તમે r ઇગ્નોર કરી શકો. ખૂબ જ દૂરના અંતર માટે x is very 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 greater than to r હોવાથી x ની સરખામણીમાં r અવગણતા, અને અવગણવાનું જે પણ હોય ને છેદમાંથી હોય. ક્યાંથી હોય? છેદમાંથી. તો વિદ્યુત ક્ષેત્ર કેટલું આવશે આ કેસમાં? E બરાબર k q x ના છેદમાં. r ને ઇગ્નોર કરો તો x ની સ્ક્વેરની 3/2 તો x ક્યુબ થઈ જશે, અને x ક્યુબ કેન્સલ થઈ જાય, k q upon x સ્ક્વેર. આ આવી ગયું ખૂબ જ દૂરના અંતરે વિદ્યુત ક્ષેત્ર. આ રિંગ છે એના દૂરના અંતરે વિદ્યુત ક્ષેત્ર કેટલું આવશે? k q upon x સ્ક્વેર. એટલે આ રીતે અલગ અલગ કેસો લઈ અને તમે મેળવી શકો. ઘણી વખત છે આપણને વિદ્યુત ક્ષેત્ર મહત્તમ ક્યાં હોય એ પણ જો જોવું હોય તો આ વિદ્યુત ક્ષેત્રનું અંતર x ની સાથે, અંતર જેમ બદલાશે એમ વિદ્યુત ક્ષેત્ર બદલાતું હોવાથી x ની સાપેક્ષે વિકલન કરવાનું. શું કરવાનું? x ની સાપેક્ષે વિકલન. તમે જાતે કરી શકો. d upon dx લ્યો. d upon dx બરાબર 0. ત્યાં શું મળશે તમને? E મેક્સિમમની શરત મળશે, એટલે કે અંતર r મળશે, અને x ની વેલ્યુ મળશે, અને x ની વેલ્યુ આમાં મૂકો એટલે E મેક્સિમમ છે તમને મળી જશે. તો એ તમે હોમવર્કમાં ટ્રાય કરી શકો. d upon dx બરાબર 0 લેશો એટલે x ની કિંમત મળશે, અને આ x ની કિંમત આ સમીકરણમાં મૂકી દેતા E મેક્સિમમ મળી જાય. હવે મળશે એ કેવું હશે? E મેક્સિમમ. ઓકે. તો આ તમે જાતે પણ ટ્રાય કરી શકો છો. આજનો લેક્ચર છે આપણે અહીંયા સુધી રાખીએ. સિમ્પલ જ છે. આ છે આપણું ફાઇનલ વિદ્યુત ક્ષેત્ર મળ્યું. જો કેન્દ્ર પર કે તો 0 અને દૂરના અંતરે કે તો k q upon x સ્ક્વેર. ઓકે. ચાલો અમને ફટાફટ છે લખી નાખો.